જો સરવાળા ભાગાકારનો અર્થ સરવાળો, ઓછાકારનો અર્થ ગુણાકાર અને ગુણાકારનો અર્થ ભાગાકાર અને સરવાળાનો અર્થ ઓછાકાર થતો હોય તો 15 - 8 × 6 ભાગ્યા 12 + 4 બરાબર કેટલા? તો સૂચના મુજબ ચિહ્ન બદલતા બાદબાકીની જગ્યાએ ગુણાકાર, ગુણાકારની જગ્યાએ ભાગાકાર, ભાગાકારની જગ્યાએ સરવાળો અને સરવાળાની જગ્યાએ બાદબાકી મૂકતા આ પ્રમાણેનો રકમ બનશે 15 × 8 ભાગ્યા 6 વત્તા 12 - 6. હવે સૌપ્રથમ ભાગાકારનું સાદુરૂપ આપતા રકમ બનશે 15 × 8/6 વત્તા 12 - 6. હવે અહીંયા આપણે છેદ ઉડાડતા 2 ચોક 8, 2 તેરી 6, એટલે અહીંયા 4 અને અહીંયા 3 આવશે. 3 ને 5, 3 પંચા 15, તેથી 5 ચોક 20 વત્તા 12 - 6. તેથી હવે સરવાળાનો સાદુરૂપ આપીશું 20 + 12 32 - 6. 32માંથી 6 કાઢીશું તો 26 થશે. દાખલો નંબર 22. જો ભાગાકારનો અર્થ સરવાળો, ઓછાકારનો અર્થ ગુણાકાર અને સરવાળાનો અર્થ ઓછાકાર અને ગુણાકારનો અર્થ ભાગાકાર હોય તો 14 - 4 × 7 ભાગ્યા 12 + 8 બરાબર કેટલા? હવે સૂચના મુજબ અહીંયા ચિહ્ન બદલતા ઓછાકારની જગ્યાએ ગુણાકાર, ગુણાકારની જગ્યાએ ભાગાકાર, ભાગાકારની જગ્યાએ સરવાળો અને સરવાળાની જગ્યાએ બાદબાકી કરતા આપણને રકમ મળશે 14 × 4 ભાગ્યા 7 વત્તા 12 - 8. હવે ભાગાકાર કરતા 14 × 4 ભાગ્યા 7 વત્તા 12 - 8. ઉપર મુજબ આપણે છેદ ઉડાડીશું તો 7 દુ 14, 2 ચોક 8 વત્તા 12 - 8. 8 અને 12 20 - 8, તો 20માંથી 8 જશે. બાદબાકીનું આપણે સાદુરૂપ આપીશું તો 12 જવાબ આવશે. દાખલો નંબર 23. જો ભાગાકારનો અર્થ ગુણાકાર, સરવાળાનો અર્થ ભાગાકાર અને બાદબાકીનો અર્થ સરવાળો અને ગુણાકારનો અર્થ બાદબાકી થાય તો 20 - 16 વત્તા 4 × 3 ભાગ્યા 6 બરાબર 2 બરાબર કેટલા? તો સૂચના મુજબ અહીંયા ચિહ્ન બદલતા બાદબાકીની જગ્યાએ સરવાળો, સરવાળાની જગ્યાએ ભાગાકાર, ગુણાકારની જગ્યાએ બાદબાકી અને ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરતા આ પ્રમાણેની રકમ થશે 20 + 16 ભાગ્યા 4 - 3 × 2. સૌ પ્રથમ ભાગાકારનું સાદુરૂપ આપીશું તો 16 ભાગ્યા 4 એટલે 4 આવશે. 20 + 4 - 3 × 2. ત્યારબાદ ગુણાકારનું સાદુરૂપ આપીશું 20 + 4 3 દુ 6. ત્યારબાદ સરવાળાનું સાદુરૂપ આપીશું 20 + 4 - 6. 24માંથી 6 બાદબાકી થશે. બાદબાકીનું સાદુરૂપ આપીશું તો 18 આપણો જવાબ આવશે. નંબર 24. જો એનો અર્થ માઇનસ, બીનો અર્થ ભાગાકાર, સીનો અર્થ સરવાળો, ડીનો અર્થ ગુણાકાર હોય તો 15b 3c 24a 12d 2 બરાબર કેટલા? અહીંયા સૂચના મુજબ અહીંયા ચિહ્ન મૂકતા 15 બીની જગ્યાએ ભાગાકાર, 15 ભાગાકાર, સીમાં સરવાળો, એમાં બાદબાકી, ડીમાં ગુણાકાર કરતા રકમ બનશે 15 ભાગ્યા 3 વત્તા 24 - 12 × 2. હવે સૌપ્રથમ ભાગાકારનું સાદુરૂપ આપીશું તો 15 ભાગ્યા 3 3 પંચા 15 વત્તા 24 - હવે ગુણાકારનું સાદુરૂપ આપીશું 12 × 2 એટલે 5 વત્તા 24 - 12 દુ 24. ત્યારબાદ સરવાળાનું, તેથી રકમ બનશે 15 ભાગ્યા 3 વત્તા 24 - 12 × 2. સૌપ્રથમ
15 ભાગ્યા 3નું સાદુરૂપ આપતા 5 વત્તા 24 ઓછા 12 ગુણ્યા 2. ત્યારબાદ ગુણાકારનું સાદુરૂપ આપતા 5 વત્તા 24 ઓછા 12 દુ 24. ત્યારબાદ સરવાળાનું સાદુરૂપ આપતા 5 વત્તા 24 એટલે 29 ઓછા 24. પછી બાદબાકીનું સાદુરૂપ આપતા 29માંથી 24 જાય તો આપણો જવાબ આવશે 25. બાદ દાખલો નંબર 25. જો પ્લસનો અર્થ ગુણાકાર, ઓછાનો અર્થ ભાગાકાર અને ભાગાકારનો અર્થ સરવાળો થાય તો 288 ઓછા 24 ભાગ્યા 8 વત્તા 3 બરાબર કેટલા? તો સૌપ્રથમ અહીંયા આપણે સાદુરૂપ આપીશું 288 એટલે ચિહ્ન બદલશું. બાદબાકીની જગ્યાએ ભાગાકાર, ભાગાકારની જગ્યાએ સરવાળો, સરવાળાની જગ્યાએ ગુણાકાર મૂકતા રકમ બનશે 288 ભાગ્યા 24 વત્તા 8 ગુણ્યા 3. સૌપ્રથમ ભાગાકારનું સાદુરૂપ આપીશું. 288 ભાગ્યા 24 કરતાં જવાબ આવશે 12 વત્તા 8 ગુણ્યા 3. હવે ગુણાકારનું સાદુરૂપ આપતા 12 વત્તા 8 તેરી 24 થાય. હવે 12 વત્તા 24 એટલે સરવાળાનું સાદુરૂપ આપતા 12 વત્તા 24 એટલે 36 થશે. એટલે આપણો જવાબ આવશે 36. બાલમિત્રો, આજે આપણે ભાગ નંબર 51ની અંદર દાખલા નંબર 52ની અંદર દાખલા નંબર 21 થી 25નું સોલ્યુશન મેળવ્યું. હવે પછી આપણે ભાગ નંબર 53માં મળીશું. નમસ્કાર.